ઉગતી પ્રતિભાઓ જે છે, આજે એ ઉગતી પ્રતિભાઓનો જે ઝડપાયેલું એમનો ટેલેન્ટ છે, એ ખરેખર ટેલેન્ટ આજે દિલીપસિંહ અડીવાલ અને તેમની ટીમ દ્વારા અત્યારે ગ્રાઉન્ડ પર દેખાય છે. અને અત્યારે જે ટુર્નામેન્ટો યોજાઈ રહી છે, જે ટેલેન્ટ છે અત્યારે બહાર આવી રહ્યું છે. અને અત્યારે તમે જે ગ્રાઉન્ડના અંદર તમે અત્યારે જોઈ રહ્યા છો, એ ગ્રાઉન્ડના અંદર એ રીતની પરિસ્થિતિ છે અંદર કે દરેક યંગસ્ટર અત્યારે અહીંયા આવે છે અને દરેક યંગસ્ટર પોતાની ફિટનેસને જાળવવા માટેનું કામ કરે છે. અને એ કાર્ય સંપૂર્ણ કર્યા પછી અત્યારે જે જૂના ક્રિકેટરો છે અહીંયા, જે સિનિયર ક્રિકેટરો છે કે જેમણે આ ગ્રાઉન્ડના ઉપર ઘણું બધું કર્યું છે અને ઘણા બધા ઉગતા ટેલેન્ટેડ અને રણજી સુધી ગયેલા લોકો પણ અહીંયા સુધી આવે છે. તો મારી સાથે એક ભાઈ બેઠેલા છે, હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, અત્યારે આપણે તો ગ્રાઉન્ડ પર મોટા થયા છીએ, રમ્યા છીએ, બધું કર્યું છે. પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, શું કહેશો સાહેબ આના માટે? હું મારી આ લાઈફમાં પહેલી વાર જોયું કે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન થતું હોય. હું ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે. કારણ કે મને યાદ છે કે સંજય વ્યાસ એની દીકરી માટે આટલું બધું કરીને આજે ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલ સુધી રમાડતો હોય, તો ખરેખર એવા પિતા બીજા આજે એટલા બધા ઘણા બધા થયા છે અને એમની દીકરીઓને અહીંયા રમવા માટે મોકલે છે. તો નારી શક્તિ માટે શું કહેશો આપ? નારી શક્તિ, આપણે બધા આ દરેક આવા કામ કરી અને તેમાં વિશ્વાસ અને એ આગળ વધે એવું કાર્ય કરવું જ જોઈએ દરેકે. અને મોદી સાહેબ પણ એ જ કાર્ય કરી રહ્યા છે, તો એમાં સિંહ ફાળો દરેક જણાએ આપવો જોઈએ. અને તમે જે આ કામ લઈને નીકળ્યા છો એ પણ એક ઉમદા કાર્ય છે અને એમાં તમને સફળતા મળે એવી અમારી શુભેચ્છાઓ. કિશોરભાઈ, જે અત્યારે ટુર્નામેન્ટ ચાલે છે આજે મહિલાઓ માટેની જે ટુર્નામેન્ટ છે, શું કહેવા માંગો છો? કેવું થવી જોઈએ મહિલાઓ માટે? સારું થવું જ જોઈએ. મહિલાઓને એક પ્રોત્સાહન મળે, એના લીધે બીજા બી નવી શહેર સિવાય ગામડાઓની છોકરીઓને બી આવો લાભ મળવો જોઈએ. જો આ એને બહુ કહેવાય કે જાહેરાત થાય અને એની પ્રસિદ્ધિ વધારે થાય તો છોકરીઓ માટે એક સારું છે આ સ્પોર્ટ્સ સંકુલ માટે. વ્યાસજી, તમે તો ઘણા ટાઈમથી સ્પોર્ટ્સમાં લાગેલા છો. તમારા ભાઈની દીકરી આજે તમારા બધા જે મનોબળ હતા, તમારું જે પ્રોત્સાહન હતું, એ તમામ પ્રોત્સાહનના કારણે આજે એ દીકરી ખૂબ આગળ ગયેલી છે. તો હું એવું ઈચ્છું છું કે શું કહેવા માંગો છો એ પેરેન્ટ્સને, શું કહેવા માંગો છો એ આયોજકને, શું કહેવા માંગો છો કે જે ટુર્નામેન્ટના જે આયોજકો છે એમને શું કહેવા માંગો છો, અને નારી શક્તિ માટેનો સંદેશો એક આપજો. એકચ્યુઅલી શું છે કે ભાઈ, કોઈ પણ ક્ષેત્રમાં રમતમાં એકલા છોકરાઓને જ પ્રોત્સાહન ના મળવું જોઈએ. દીકરીઓ પણ એટલી જ હકદાર છે કે એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. અને આજે ઘણા માતા પિતા મેં જોયા છે કે ફક્ત દીકરાને જ વધારે પ્રોત્સાહન આપે, એને જ આગળ ધપાવવામાં ઘણા લોકો છોકરીઓને નિગ્લેક્ટ કરતા હોય છે. પણ મારા ઘરની, મારા ફેમિલીમાંથી જ એક દીકરી નેશનલ લેવલ સુધી દિલ્હી, લગભગ એના ઘરે તો એટલા બધા મેડલના ઢગલો છે ને કે તમે જોશો તમને એમ થાય કે આ દીકરી આટલા બધા મેડલો પહોંચી વળી છે. આજે એ એક સ્પોર્ટ્સના થકી આજે એક સારી સિદ્ધિ અને એક પ્રોફેસર તરીકે બરોડા વાઘોડિયા કોલેજમાં પણ એ આજે નોકરી કરે છે. એટલે એનું મનોબળ એટલું ઊંચું થાય છે ને. આપણે દેશની અંદર ક્રિકેટની અંદર તમે મહિલાઓ ક્રિકેટ એટલું બધું આગળ વધી ગયું છે કે ભાઈ આપણી મહિલાઓની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પણ વચ્ચે ચેમ્પિયન થઈ હતી. અને એમાં આપણા મહિલા ક્રિકેટની અંદર સ્મૃતિ મંધાના એ મહિલાઓની તેંડુલકર જ કહેવાય મારી દ્રષ્ટિએ. તો એ એમને નજર સમક્ષ રાખી અને જે પણ દીકરીઓએ આવી જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે એને માઇન્ડમાં રાખી અને એને આદર્શ બનાવીને આગળ વધવું જોઈએ, એવું મારું કહેવું. ખરેખર હું ધન્યવાદ કરું છું કે આવા પેરેન્ટ્સ બી છે, એમના બ્રધરની જે દીકરી છે. અને આ તમામે તમામ લોકો આ રીતના જો પેરેન્ટ્સ દીકરીઓને જો પ્રોત્સાહિત કરતા રહેશે તો ખરેખર એક આપ શું કહો છો આ બાબતે? આપ શું કહેવા માંગો છો? હિમાંશુભાઈએ જે રીતના કહ્યું કે ભાઈ આટલા વર્ષોમાં અમે પહેલી વાર આ મહિલા ટુર્નામેન્ટનું આયોજન દેખી રહ્યા છીએ, તે કાબિલે તારીફ છે. અને સરકારશ્રીનું મહિલા સશક્તિકરણનો એક ખાસ મુદ્દો છે જ ઓલરેડી. પહેલાં આપણે ખાલી નાના સમયમાં આપણે દેખતા કે પીટી ઉષા જે એક જ આપણે નામ સાંભળતા હતા, અત્યારે સાનિયા મિર્ઝા છે, સાનિયા નેહવાલ છે, એના સિવાય અલગ અલગ ઓલિમ્પિકમાં પણ મહિલા ચેમ્પિયન, બોક્સિંગમાં મેરી કોમ છે. એ એમના મા બાપે કે ક્યાં એમના પતિએ કે ઘર તરફથી એમને કંઈક ને કંઈક સહકાર મળ્યો હશે, પ્રોત્સાહન મળ્યું હશે તો આટલું નામ થયું છે. અને એ લોકો માટે પણ એક ઇન્સ્પાયરેશન છે, ખાસ મહિલા ખેલાડીઓ માટે. અને તમે અહીં નાના શહેરમાં, આપણું પાલનપુર જેવું માપનું શહેર છે, ત્યાં આ વસ્તુ થઈ રહી છે, ખૂબ જ દાદ આપવાની વાત છે.
અને એને અમે 100% એપ્રિશિએટ કરીએ છીએ. એટલે એક વાત તો સાચી છે કે દરેક જગ્યાએથી આપણને એક સારો રિસ્પોન્સ મળે છે અને મહિલા સશક્તિકરણ જ્યાં પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ એની માટે આટલું જે અથાગ પુરુષાર્થ કરી અને મહિલા સમોવડી બને. અત્યારે દરેક ક્ષેત્રના અંદર મહિલાઓ જોવા જઈએ તો દરેક ક્ષેત્રના અંદર પુરુષથી ખભે મિલાવીને મહિલા કામ કરી રહી છે. તો હું તમામ જેટલી પણ બહેનો દીકરીઓ મારી રમવા આવે છે એમના તમામ પેરેન્ટ્સને હું હેડ્સઅપ કરું છું. આ સંગઠનના જેટલા સભ્યો છે અને જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, હું તો એક એમ્પાયર તરીકે મારી ભૂમિકા ભજવીશ, પણ જેમણે આયોજન કર્યું છે એ ખરેખર એક ઉમદા છે. અને બીજું દિલીપસિંહ અડિયોલ માટે અને એમની ટીમ માટે તો હું ખાસ કહીશ કે તમે ખરેખર આ જે ગ્રાઉન્ડ આપ્યું છે અને આ એક ઐતિહાસિક એવું ગ્રાઉન્ડ છે કે જે ટોપના જે પ્લેયર છે, જેને વિશ્વ વિખ્યાત ખેલાડીઓ કહેવાય, એ ખેલાડીઓ પણ આ ગ્રાઉન્ડ પર રમીને ગયા છે. એટલે મારી બહેનો, મારી મહિલાઓ માટે આ એક ખૂબ મોટી વિશાળ ઐતિહાસિક જગ્યા છે. જોર્જ સ્વિસ ક્લબના અંદર મિયાદાદના જાવેદના ફાધર મિયાદાદ પણ અહીંયા રમીને ગયા હતા. આવા અનેક એવા ખેલાડીઓ છે કે જ્યાં અહીંથી હીરા વિશ્વ લેવલ પર ઝળક્યા છે. સિતાબ કાદરી, પાલનપુર.